સુરતમાં આગની ઘટના સામે આવી છે. ભટ્ટા રસુલાબાદ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે ફ્રીજ, ટીવી, કપડાં સહિતની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘરમાં કોઈ જાનહાનિ થઈ નથી. શહેરના ભટ્ટા રોડ વિસ્તારમાં આવેલા રસુલાબાદના એક બંધ મકાનમાં મંગળવારે બપોરે અચાનક આગ લાગી હતી. ગત રોજ ભટ્ટા રોડ રસુલાબાદ ગલી નંબર 3ના એક બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આસપાસના રહેવાસીઓએ મકાનમાંથી ધુમાડો ઉઠતો જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી મજુરા ફાયર સ્ટેશનની ગાડી તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મજુરા ફાયર સબ ઇન્સ્પેક્ટર અક્ષય પટેલે જણાવ્યું હતું કે દુર્ઘટના ગેસ લીકેજને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને સમયસર પહોંચી આગ વધુ ફેલાવતા અટકાવી હતી. સદનસીબે બનાવમાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પણ મકાનની અંદર રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. અંદાજિત અડધા કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હતી.